અમદાવાદથી સમાચાર છઠ પૂજાને લઈને તડામાર તૈયારીઓ રિવરફ્રન્ટ પર છઠ પૂજાની તૈયારીઓ છઠના દિવસે સૂર્યદેવની વિશેષ પૂજા કરાશે સાબરમતીના ઘાટ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે છઠ પૂજાનું વિશેષ મહત્વ છે અને ખાસ કરીને બિહારમાં રહેતા લોકો છે તે છઠ પૂજાની વિશેષ પૂજા અર્ચના છે તે કરતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં બિહારમાંથી આવેલા લોકો વસી રહ્યા છે જ્યારે એ લોકો છે છઠ પૂજા ઘાટ ઉપર કરતા હોય છે ત્યારે રિવરફ્રન્ટ નો ઘાટ છે ત્યાં સફાઈ શરૂ કરી દેવામાં આવી છે સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં છે તે લોકો છઠ પૂજા કરવા માટે આવતા હોય છે ભગવાન સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે તેમની પ્રાર્થના કરવામાં આવે છે સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે સુખાકારી માટે છે તે પ્રાર્થના કરવામાં આવે છે નદીનું રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટના ઘાટ ઉપર છઠના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવા માટેની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે ઇન્દિરા બ્રિજ છે અને ઇન્દિરા બ્રિજ નીચેના જે ઘાટ ઉપર અત્યારે છઠ પૂજા માટેની તૈયારીઓ થઈ રહી છે કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ સુરતથી સમાચાર છઠ પૂજાને લઈને તૈયારીઓ તેજ છે કાલે સૂર્યાસ્ત થતાં જ કરાશે પૂજા આજથી તમામ લોકો વ્રતની શરૂઆત કરશે તાપી નદી કિનારે તૈયારીને અપાયો છે આખરી ઓપ તો લાભ પાંચમ અને છઠ બંનેનો સમન્વય કાલે જોવા મળી શકે છે અનેક જગ્યાએ ગુજરાતમાં લાભ પાંચમને લઈને લોકો પોતાના ધંધાની શરૂઆત કરશે બીજી તરફ જે છઠ પૂજા છે તેને લઈને પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે કુદરતી સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યો છે છેલ્લા 5 દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 2 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 40,000 પ્રવાસીઓ આવી રહ્યા છે વ્યુઇંગ ગેલેરીમાં 5,000 જંગલ સફારી પાર્કમાં રોજના 10,000 ચિલ્ડ્રન પાર્કમાં રોજના 5,000 પ્રવાસીઓ આવી રહ્યા છે આ વર્ષે અત્યાર સુધીમાં 2.70 કરોડ કરતાં એટલે કે 2,70,00,000 કરતાં પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ સાથે મુલાકાત કરી છે પ્રકલ્પોની મુલાકાત કરી છે આ વર્ષે પ્રથમવાર પ્રવાસ પર્વની ઉજવણી કરવામાં આવી જે પ્રવાસીઓ માટે ખાસ આકર્ષક બન્યું છે ઘણી સરસ છે અને એકવાર આવીને એટલે બીજી વાર તો આવવાનું મન થાય એવી જ વસ્તુ છે તો ઘણી સરસ છે અને એવી એક જગ્યા નથી કે જ્યાં આમ સૌંદર્ય જોવા ન મળતું હોય કે જ્યાં નેચરલી વસ્તુ જોવા ન મળતી હોય તો ઘણું સરસ છે અહીંયાનું જે લાઇટનિંગ જોઈને એવું લાગે છે કે અમે વિદેશમાં આવી ગયા હોય અને અહીંયા જ ખરેખર દિવાળી દેખાઈ રહી છે આવી દિવાળી અમે ક્યારેય નથી જોઈ અને આવી લાઇટનિંગ પણ અમે ક્યારેય નથી જોઈ અહીંયા આવીને અમે બહુ અભિભૂત થઈ ગયા છે स्टैचू ऑफ यूनिटी के साथ साथ यहाँ 20-25 और भी अट्रैक्शन है जो सभी को अट्रैक्ट करती है बच्चे को बूढ़े को जवान को सभी को अट्रैक्ट करती है तो ये एक खासियत है स्टैचू ऑफ यूनिटी पे અત્યાર સુધી 2.5 કરોડથી વધારે લોકોએ કુલ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે અત્યારે પણ 40,000થી વધારે પ્રતિ દિવસ ટુરિસ્ટો અહીંયા આવી રહ્યા છે પંચમહાલથી સમાચાર મેત્રાલ ગામે જુગારધામ પર રેડ પાડવામાં આવી છે બંધ મકાનમાં જુગાર રમતા 17 ઝડપાયા છે બાતમીના આધારે પોલીસે રેડ કરી છે 14 મોબાઈલ અને 5,72,000 જપ્ત કર્યા છે પંચમહાલથી આ સમાચાર દાહોદ અને મહીસાગરના શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે તો 14 મોબાઈલ અને 5,72,000 રૂપિયા જપ્ત કરતા વધુ માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે પંચમહાલ દાહોદ અને મહીસાગરના શખ્સો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે મેત્રાલ ગામે આ જુગારધામ જે હતું તે ચાલી રહ્યું હતું સુરતથી સમાચાર ઉધના પોલીસે 11 જુગારીઓની અટકાયત કરી છે 2 અલગ અલગ સ્થળો પર પોલીસના દરોડા ઉધના નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં દરોડા ઉધનાના લુહાર ફળિયામાં પણ પોલીસની રેડ પોલીસે 67,000થી મત્તા જે છે તેને જપ્ત કરી હોવાની પણ જાણકારી મળી રહી છે સુરતથી સમાચાર નકલી સોનું પધરાવી 36 લાખની ઠગાઈ પોલીસે 2 ઠગબાજોની કરી છે ધરપકડ નિકુંજ ડકાણા અને હરેશની કરાઈ છે ધરપકડ પુણેના જ્વેલર્સ તરીકેની ઓળખ આપી કરી છે ઠગાઈ સોનાના નકલી બિસ્કિટ આપી છેતરપિંડી આચરી 36 લાખનું 22 કેરેટ સોનું લઈને ફરાર થઈ ગયા હતા મહારાષ્ટ્ર રાજસ્થાનમાં પણ કરી ચૂક્યા છે ઠગાઈ